કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો તો ભાવનગરની લાઈવર હજી આપણે શરૂઆત કરી છે. રેડી 452 રૂપિયા વકલ ગયો છે. સારી ક્વોલિટીના સારા ભાવ આવે છે. અને સદા તમને કાંઈ બીજા કોઈ પર પ્રશ્ન હોય તો કહી શકો છો. નબળો માલ ઓછો આવે છે કેમ કે મેં બધું એનાલિસ કર્યું એટલે વિડીયો બહુ થોડોક મોડો થઈ ગયો છે આપણો. રેડી કેમ કે વિડીયો બહુ મોડો થવાનું કારણ હતું કે થોડુંક મને માહિતી એકઠા કરવા માટે સમય જોતો હતો. રેડી તો 452 પછી કઈ રીતનું વેચાણું છે એ આપણે આગળ વિડીયોમાં કરશું. આ 403 રૂપિયા. રેડી ક્વોલિટી સારી છે અને સારા ભાવ આવે છે. ભાવનગરની આવે છે, મોવાની બતાવીશું આપણે અને બંનેના બતાવવાના છે. તો આ ક્વોલિટી 403 વાળી છે. કેવી ક્વોલિટી છે તમે નિરખીને જોઈ શકો એ માટે આપણે વધારે વિસ્તૃતમાં મતલબમાં લાંબા સમય સુધી વાત કરી છે. તમને ખબર પડે આ ક્વોલિટી કેવી છે. તો તમારી ક્વોલિટી તમે કદાચ અત્યારે એવું હોય યાર્ડમાં લાવવા માટે આપણે પહેલાં જોઈ તો તમને અંદાજ હોય કે આપણે ડુંગળીને આવી રીતના ભાવ આવી કે આ ક્વોલિટી છે 313 રૂપિયામાં વેચાયેલી છે. 313 રૂપિયા. રેડી ભાવનગરમાંની જ વાત કરીએ છીએ આપણે. તો આ ક્વોલિટી પ્રમાણે તમને પણ આઈડિયા આવી જાય કે આ ક્વોલિટી આ રીતનો માલ છે, આપણો માલ આવો છે કે કેવો છે. તો એનાલાઇઝ કરીએ કહો. પછી આ નબળો વકલ આવ્યો હતો બે. તો આ જો મીડિયમ વકલ ગણાય. હાવ એટલે હાવ સારો નહીં ખરાબ નહીં એ રીતનો હતો. રેડી તો એના આવ્યા છે 254 રૂપિયા. ખેડ મિત્રો 254 વાળો વકલ છે. ભાવનગરનું એક વકલ બાકી છે જે આપણી પાસે જે પૂરતી માહિતી મળે છે એ પ્રમાણે. તો એનો કેવો ભાવ છે પણ આપણે આગળ જાણ્યું. તેમને બતાડવું છે કે કેવી ક્વોલિટીના કેવા ભાવ બને છે એ આગળ તમને ખબર પડી છે. જે ભાવનગરનો છેલ્લો વકલ આપણી પાસે હજી બાકી રહી ગયો છે એની વાત કરીએ તો આ છેલ્લો વકલ છે અને 312 રૂપિયા આવ્યા છે. ક્વોલિટી જોઈ શકો છો ફોટા વાઇઝ કઈ રીતનો માલ છે. તો તમારો માલ તમારે ઢગલો બનાવ્યો તમને આઈડિયા આવી જાય કે આપણો માલ આ રીતની ક્વોલિટી છે. તો સારા ક્વોલિટીના સારા ભાવ આવે છે. પછી જેવો માલ એ પ્રમાણે ભાવનો જે આપણે ભાવનગરનું એનાલિસ મળ્યું છે આપણે આપી દીધું છે. હવે પછી આપણે આગળ તમે ત્યાં ડુંગળી બનાવીને તમારી જે પ્રશ્ન સમસ્યા હોય એની માહિતી આપણે આગળ આપશું ને પછી આપણે મોવાની હરાજી બતાવશું. મિત્રો બધા મજામાં છો? આગળ તમે જે ભાવનગર લાઈવનો હરાજી વિડીયો છે હવે આપણો આ વિડીયો માહિતીનો પૂરો છે તમને આગળ મોવાનો વિડીયો બતાવીશ. તો બંને વિડીયો સાથે છે. વચ્ચે મારું સેટિંગ એટલે રાખ્યું છે કે તમને કંટાળો ન આવે. કંટાળો એટલા માટે કે આપણે ઘણા ખેડૂત મિત્રોએ અત્યારે ડુંગળી બનાવી છે પણ પ્રશ્ન એવા આવે છે અમુક ખેડૂતોને કે આપણે 15-20 દિવસની થઈ ગઈ છે ને છેલ્લું પાણ પાઈ દીધું છે તો હવે ડુંગળી દડા વધારવા માટેનું કોઈ રહસ્ય કરું. હા એનો ઓપ્શન છે આપણી પાસે એવી વસ્તુ આવી ગઈ છે આ સુપર પૌષ્ટિક. રેડી આ પંપમાં છાંટવાનું છે. રેડી અને 5 ગ્રામથી 7 ગ્રામ પંપે નાખવાનું. રેડી છંટકાવ કરજો. લોદળ નીકળી જશે દડામાં જે સાઇઝ વધારવાનું છે એમાં પણ કામ કરશે. રેડી આ વસ્તુ આવી ગઈ છે નવી. આ સારી છે પણ તમારે 2 મહિના ઉપરની થઈ ગયું હોય અને હજી એમ લાગે આપણે મહિના દિવસની અંદર બાકી છેલ્લા 2 થી 3 પાવાનું તો એની માટે ઉપાય કરે છે આ ડ્રીપ કે પ્લસ. શું કામ કરે છે આવડો આ 2 મહિનાની વાર હોય ત્યારે 2 મહિના મતલબ ઉપરની થઈ ગયું હોય મહિના દિવસમાં નીકળે હોય ત્યારે આને પાણી સાથે પણ આનો ઓપ્શન તમારે પાસે ન રહો. છેલ્લું પાણી પાઈ દીધું હોય અને એમ લાગે કે હજી આપણો માલ કાચો રહે તો એની માટે ઉપરથી સાટી દેવાનું. રેડી એક સાથે 2 રસ્તા જ્યાં તમને જ્યાં શું કહેવાય મદદની જરૂર હોય એ રીતે 2 રીતે મેં તમને મદદ રૂપ આ વસ્તુ બતાવી છે એટલે ફાયદો કરશે વાપરશું તો. પછી આ નીંબોલ છે. રેડી આના ફાયદા ઘણા છે વાપરશું તો. સણા જીરું બંને માલ છે. કોઈ વિડીયો જોવે આમાં રેડી ડુંગળી બનાવે ને સણાઈ બનાવે તો સણામાં પણ નીંબોલ સારું કામ કરશે. રેડી આ વસ્તુ સારી છે અને 2 બાજુ જે તમને પેપર બતાવી છે એ પણ દેશી જુગાડ જીરુંવાળા ખાસ કરજો. એ જુગાડ બહુ કામ કરશે. તમારે દવા ઓછી જશે. રેડી કેમ કે એ જુગાડ બહુ સારો છે. ડુંગળીમાંય કામ કરશે, જીરુંમાંય કામ કરશે. બંનેમાં કામ સારામાં સારું એ વસ્તુ કરશે. તો કોઈ કહેતા નથી. મળીશું આપણે આગળના એ મોવાના કેવી રીતના બજાર ભાવ છે એના વિડીયોની સાથે. તો ખેડૂત મિત્રો આપણે તમે જોયું ડુંગળીના કેવા ભાવનગરના ભાવ હતા. પછી આપણે ડુંગળીના વધારવા માટેની વાત કરી હતી. હવે મોવાની હરાજીમાં આગળ વધી આપણે તો 201 રૂપિયામાં વકલ વેચાણો છે. કેટલા? 201. રેડી આ ક્વોલિટી જોઈ શકો છો. પછી તમને આઈડિયા આવી જાય કે મારી ક્વોલિટી કેવી છે તો એ પ્રમાણે તમને આઈડિયા આવી જાય એટલા માટે આપણે બતાવ્યું છે. રેડી બાકી મનમાં કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો. 201 રૂપિયામાં વેચાણું છે અને આ 322 રૂપિયા. રેડી આ પ્રમાણે ક્વોલિટી છે. ભાવનગરમાં ઊંચો ભાવ છે 456 રૂપિયા. આગળ તમે વિડીયોમાં જોઈ શકાશો. રેડી કોઈ પ્રશ્ન હોય તો ડુંગળીના પાકને લગતા તો આપણને કોમેન્ટ બોક્સમાં અથવા જે તમને દવા બતાવી છે દડા વધારવાની એની પણ માહિતી લઈ શકો છો. આગળ વધીએ ને હાવ મીડિયમ માલ આવ્યો હતો એટલે હાવ નબળા જેવું જો આ ટાઈપનું. અને 132 રૂપિયા આવ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડ. તમે જોઈ શકો છો આ મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ છે. રેડી આ પ્રમાણે અહીંયા ભાવ થયા છે. રેડી 132 રૂપિયા આપણે
આગળ પણ તમને વકલ બતાવશું, પણ એ પહેલાં ચેનલમાં પહેલાં વહેલા તો જો તમને ઓલા ભાઈ કહે છે સબસ્ક્રાઈબનું બટન દબાવતા રહેજો, એટલે તમને પહેલો વિડીયો મળતો રહે. વિડીયોમાં આજે બહુ થોડુંક લેટ થઈ ગયું છે, 2 વાગ્યા જેવો સમય થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આ 210 રૂપિયામાં વેચાણો છે એ પણ આપણે જોઈ લઈએ. પણ ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી. કે મિત્રો ખાસ કરીને એ યાદ રાખજો, કેમ કે રોજ તમને અપડેટ મળતી રહે અને તમને ભાવ પહોંચતા રહે, સાથે તમને ખેતીમાં કંઈક નવો સુધારો કરી શકો. રેડી, આ 260 રૂપિયાવાળો વકલ જોઈ શકો છો. 260 રૂપિયામાં આ રીતનો વકલ વેચાણો છે. ક્વોલિટી દેખાય છે તમને. રેડી, સારા માલના સારા ભાવ આવે છે, પણ આ માલે આપણને ભાવ પોહાય નહીં, અત્યારે ખર્ચો એવો થયો હોય. રેડી, એની માટે જ આપણે તમને દડા વધારવાની થ્રિપ્સની દવામાં ફાયદોથી રીતે આગળ આગાહી આપી છે. પછી આ 159 રૂપિયા જોઈ શકો, નબળો માલ છે, 159 રૂપિયામાં વેચાણો છે. આ રીતની ક્વોલિટીથી તમને આઈડિયા આવી જાય 159 વાળાની. પછી આપણે આગળ ભાવ બતાવીએ. હાવ નબળો માલ હતો આનથી, એના કેવા ભાવ એવા છે. તો આ જો ઉગી ગયો છે એ ટાઈપનો માલ છે, તમને દડા બતાવતું છે. એટલે આ નીચા ભાવ છે, આપણે તમને નીચા ઊંચા બધા ભાવ બતાવ્યા છે, જેથી કાલે સવારે તમે હેરાન ન થાવ એટલા માટે. 111 રૂપિયા એવા છે, જોઈ શકો છો. પછી આગળ એક મીડિયમ ક્વોલિટી માલ હતો, એના કેવા ભાવ જાણીએ. જો આ છે મીડિયમ ક્વોલિટી, 252 રૂપિયા. મીડિયમ માલ છે, આમ સારો નહીં નબળોય નહીં, પછલા મેળનો. રેડી, આમ તો 75% સારો માલ બતાવે છે 252 રૂપિયા. એટલે સારી ક્વોલિટી હોય છે આપણે 1 નંબરની આજુબાજુમાં, તો એના સારા ભાવ થાય છે એવો અંદાજ એનાલિસ્ટ આપણું કહે છે. રેડી, આ છે 206 રૂપિયા માલ, જોઈ શકો છો તમે. કે જાજો હમણાં વેચવા નથી આવે, કે જાજો ઓલું બતાવતો, પણ હવે જેવી ક્વોલિટી વેપારીને જે પ્રમાણે ધ્યાનમાં એવું એ પ્રમાણે. આ છે 150 રૂપિયાવાળો ઉગી ગયેલો માલ બતાવે છે, અમુક ટકા કોતળા નીકળી ગયેલા છે. રેડી, એ પ્રમાણે છે 150 રૂપિયા આવેલા છે. હવે સેલો ડુંગળીનો જે વકલ બતો હાવ નીચા ભાવનો છે, આમ તો એથી જો નીચા ભાવ એટલે 157 રૂપિયા. આમાં ઉગી ગયેલું છે, આવો ઉગી જાય એવો પ્રશ્ન રહે, એટલે બહાર મોકલવામાં કેવર આવે. આપણે થોડી ખેડ મિત્રો માહિતીની જાણકારી આપી દઈએ. રેડી, તો વિડીયોમાં કોઈ ખાસ નથી. ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેવાનું. આપણે તે રેચલીને રોજ આપણે હજી તમને વિડીયો આપી ડુંગળીને બાબતનો કે દવાનો હોય, તમને માહિતી પહોંચતી રહે.